કે ભાઈ આ જે કાંઈ રૂપાલા બોલ્યા એનું અમને પણ દુઃખ છે, પણ એમને કોઈ પણ નિવેદન અત્યાર સુધી નથી આપ્યું કે અમને દુઃખ છે. એટલે ફક્ત ને ફક્ત બતાવવા માટે. અને બીજું એમાં એવું લખ્યું છે કે ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય આગેવાનોનું દુઃખ છે. એટલે એનો અર્થ એવો થાય કે ભારતીય જનતા પક્ષને એનો કોઈ રંજ નથી, એને કોઈ દુઃખ નથી, એના નેતાઓને કોઈ દુઃખ નથી, એવો અર્થ થાય. એટલે સમાજને વધારે એક વખત અપમાનિત કરવાનો એમાં પ્રયાસ થયો. આજે એક છાપામાં જાહેરાત આવી ક્ષત્રિય સમાજના અગ્રગણ્યોના નામે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ. એમાં સંપૂર્ણપણે અત્યારના લોકશાહીના ચૂંટણીના માપદંડોનું ઉલ્લંઘન સંપૂર્ણપણે સત્તા પક્ષના ઈશારાથી કે દબાણથી જે કાંઈ થયું હોય, અમે ઓલરેડી એની ફરિયાદ ચૂંટણી પંચને કરી, રાજકોટ કલેક્ટરને પણ કરી, આપણે બધાએ જોયું. એમાં એક બહુ ખરાબ શબ્દોનો ઉપયોગ થયો છે. એટલે ક્ષત્રિય સમાજને વધારે અપમાનિત કરવાનો પ્રયાસ પક્ષ દ્વારા કે અમુક તત્વો આ આંદોલન ચલાવી રહ્યા છે. અમુક તત્વો એટલે કોણ? કઈ જાતના તત્વો? કઈ જાતની તમારી ભાષા છે? અમે કોઈ અમારી મર્યાદા મૂકવા માંગતા નથી, પણ લોકશાહી રીતે અમે જે કાંઈ લડત ચલાવીએ છીએ, વિરોધ કરીએ છીએ, અમારી વાત મૂકીએ છીએ, એમાં પણ ભાગલા પાડવાનું, તોડી પાડવાનું, પરેશાન કરવાનું આ એક ભાગ છે. અને એવો જ ભાગ સંકલન સમિતિના જુદા જુદા સભ્યોને ભરમાવવા, જુદા જુદા સભ્યોને દબાણ કરવું, એવું પણ અત્યારે શરૂ થઈ ગયું છે. કે કોઈ પણ રીતે સંકલન સમિતિના કોઈ પણ સભ્ય એના મારફત નિવેદન કરાવવું, આ તે એવા પણ એમના પ્રયાસો કંપની અને સરકાર દ્વારા થઈ રહ્યા છે. પણ હું આપને જાણ કરું કે પહેલેથી 19 તારીખે અમે પાર્ટ 2 જાહેર કર્યું તેથી સંકલન સમિતિની જનરલ મિટિંગ, જેમાં 120 સંસ્થાઓ હાજર હતી, એમાં એ નીતિ નક્કી થયેલી કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ નથી થઈ, માટે હવે બોયકોટ ભાજપ વિરુદ્ધ મતદાન. આજે પણ એ નીતિ યથાવત છે અને સમગ્ર ક્ષત્રિય સમાજ આવતીકાલે એ નીતિ પ્રમાણે જ મતદાન કરવાનો છે અને ઉત્સાહપૂર્વક મતદાન કરવાનો છે. શાંતિપૂર્ણ રીતે મતદાન કરે એવો સમગ્ર ક્ષત્રિય સમાજના એક વ્યક્તિ, માતા, બહેનોને, આગેવાનોને, કાર્યકરોને હું વિનંતી કરું છું કે એકદમ શાંતિપૂર્ણ રીતે અને મહત્તમ મતદાન આપણું થાય એ આપ બધાએ પણ ધ્યાન રાખવાનું છે. અત્યાર સુધીની આપણી ગરિમા જે જાળવી છે લડતની, એ ગરિમા આપણે જાળવવાની છે. અમને આશંકા છે કે કોઈ પણ સંકલન સમિતિના સભ્ય સાથે એવું નિવેદન કરાવે કે ભાઈ હવે અમે આ પક્ષના ટેકામાં છીએ, આ છે તે છે, પણ હું આપને જણાવી દઉં કે જાહેરમાં જે નીતિ નક્કી થઈ છે, સંકલન સમિતિની જનરલ મિટિંગમાં જે નીતિ નક્કી થઈ છે, એમાં ફેરફાર કરવાનો કોઈને પણ અધિકાર નથી. અને ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિને હું પણ જણાવી દઉં કે કોઈ પણ, મારા સહિત હું પણ કહું તો પણ એ નીતિમાં ફેરફાર કરવાનો મને અધિકાર નથી. જે જાહેરમાં નીતિ નક્કી થઈ છે 19 તારીખે પાર્ટ 2ના લડતના ભાગરૂપે, એ નીતિ આપણી આજે પણ યથાવત છે અને કોઈ પણ બાબતમાં ગેરમાર્ગે દોરાવું નહીં અને આને ફેરફાર કરવાની કોઈને પણ સત્તા નથી. અમને આશંકા છે કે જામનગરના એક સભ્યને કંપની તરફથી અને સરકાર તરફથી એવું દબાણ થઈ રહ્યું છે કે તમે સંકલન સમિતિનો નામે આવો ટેકો જાહેર કરો, આ તે. એમને પણ કોઈ એવો પ્રશ્ન નથી. અમારી લડત યથાવત છે અને સમગ્ર ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો અમારી સાથે છે. બાપુ, જે ગઈકાલે કાલુપુર મંદિરથી એક લેટર આવ્યો છે, આજે તમે કમ્પ્લેન કરી આ એડવર્ટાઇઝમેન્ટ, કાલુપુર મંદિરમાં લેટર એ બહુ વાયરલ થયો છે. એ સંદર્ભે કોઈ આચાર સંહિતા મુદ્દે કોઈ કમ્પ્લેન કે કંઈ કરવાનું? આપે મુદ્દો સારો જણાવ્યો. ધાર્મિક સંસ્થાઓને આમાં અમે એટલી જ અપેક્ષા રાખીએ કે એ એમના પોતાનું એક મર્યાદામાં પ્રવૃત્તિ કરે, બધા માટે સન્માનની હોય, સારું હોય. પરંતુ એ પણ અમે કાયદાકીય સલાહ માટે આપ્યું છે. એટલે કદાચ એમાં કાંઈ કોડ ઓફ કન્ડક્ટનો, આચારસંહિતાનો ભંગ થતો હોય તો એમાં પણ કાંઈક ને કાંઈક રજૂઆતો કરી શકાય. આવી ગયું છે. હજી પણ રાત્રે આપને કહી દઉં કે ક્ષત્રિય સમાજને બદનામ કરવાનું નાના મોટા ઘર હશે
પણ અમે છતાં પણ ક્ષત્રિય સમાજના એક એક વ્યક્તિને એક એક સૈનિકને જણાવીએ છીએ કોઈ પણ બાબતની કોઈ જ્ઞાતિ વિશે કોઈ આગેવાન વિશે કોઈના પણ વિશે બિનજરૂરી આપણે કાંઈ પણ ઘર્ષણ પણ નથી કરવાનું અને બિનજરૂરી ઉચ્ચારણ પણ નથી કરવાનું, બિનજરૂરી નિવેદન પણ નથી કરવાનું. આપણે શાંતિપૂર્વક રીતે આપણું કામ જ કરવાનું છે અને બધા લોકોને જે જવાબદારી આપી છે એ 6 વાગે બધા પોતપોતાના બૂથ ઉપર પહોંચી જાય અને જવાબદારી સંભાળી લે. ચૂંટણી પંચને પણ અમે વારંવાર કીધું છે કે આપ તટસ્થતાથી પ્રમાણિકતાપૂર્વક દેશ હિતમાં આપની ફરજ બજાવજો. બધા અધિકારી અને કર્મચારીઓ દરેક જગ્યાએ જે જગ્યાએ આજે 2-3 જગ્યાએ ખોટું થયું છે અમારી પાસે વિડીયો આવી ગયા છે એટલે એ વિડીયોના પણ અમે ચૂંટણી પંચમાં મોકલા છે. એટલે કોઈની પણ શરમ રાખ્યા વગર અમે ફરિયાદો કરશું, રજૂઆતો કરશું. એટલે બધા પણ આ વ્યક્તિને ધ્યાનમાં રાખે અને પક્ષ અને સરકાર પણ એની પોતાની મર્યાદામાં રહે એ પણ જરૂરી છે. એમને પણ વિનંતી છે અમારી આ રીતે આપણી કામગીરી થાય અને ક્ષત્રિય સમાજને બદનામ કરવાની કોઈ પણ બાબત અને અમે ચલાવી નહીં લઈએ એ પ્રકારે અમે કામ કરવા પણ માગતા નથી. અમે અમારી મર્યાદામાં અત્યાર સુધી જે કર્યું છે એ પ્રમાણે જ કરશું. ખાસ કરીને પીટી જાડેજાને જે પ્રમાણે ગાળો આપવામાં આવી રહી છે, ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, ધમકીઓ મળી રહી છે, આપ આને કઈ રીતે જોઈએ? ના, મને પણ એ બાબતમાં કાંઈ ખ્યાલ નથી. એટલે એ જુદી બાબત હશે પણ એ બાબતમાં કાંઈ ખ્યાલ નથી મને. અચ્છા બાપુ, આ એક જે મુદ્દો થયો છે કે જ્યારે આ સભાઓ હતી ત્યારે નજરબંધ કરવામાં આવ્યા હતા મોટાભાગના આગેવાનોને અને ક્ષત્રિય અગ્રણીઓને. આ પરિસ્થિતિ તમે કાલ કદાચ થાય તો કોઈ કાનૂની આગોતરા પગલાં લેવાની કોઈ યોજના છે? એટલે એમાં શું છે કે અમે અમારા બધા જ કાર્યકરોને રાજપૂત સમાજને કીધું છે કે કોઈ પણ જાતનું કોઈ પણ ઉશ્કેરાટ ન કરે, કાંઈ પણ બિનજરૂરી કાયદા ભંગ થાય એવું આપણે નથી કરવાનું. પણ કાયદાકીય મદદ માટે અમે વકીલોની ટીમ આ તે લીગલ ટીમ એ પણ સક્રિય છે અને અમે સ્ટેન્ડ ટુ જ રાખવાના છીએ. એટલે જ્યાં જે જરૂર પડે એ રજૂઆતો કે આ તે એ પ્રમાણે નિયમસર અમે પગલાં લેશું. જે પત્રિકા છે ને એ સવારે આજના ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં આવેલી છે. બીજા પેપરની ખબર નથી પણ અહીંના પેપરમાં પત્રિકા વાંચી એ અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા કે પાટીદારો તો ખાલી પત્રિકા જાગો પાટીદાર એટલું જ વર્ણન હતું તોય 4ની ધરપકડ કરી. તો આમાં તો એવો ભયંકર ગુનો બને છે. સમાજના આટલો રોષ હોવા છતાં બરાબર છે ભાજપ જ આ જે 5-6 જે નામ છે એના અમે નામ માંગ્યા છે. નામ તો લખેલા છે ને ફોન નંબર માંગ્યા છે, સરનામા માંગ્યા છે. આની પાછળ કોનો હાથ છે, આવડી મોટી જાહેરાતનો ખર્ચ એટલો થાય, ખર્ચ કોને આપ્યો છે એ બધું અંદર લખેલું છે ને આપણે જે PDF કર્યું છે એમાં પણ એનો ઉલ્લેખ છે. એટલે આજે અમે કમિશનર સાહેબે પણ ત્યાં હાજર છે અને કલેક્ટર સાહેબ પણ હાજર છે. એટલે અમે રજૂઆત કરી કે આ બાબતમાં તમે તાત્કાલિક, હવે ચૂંટણીને 24 કલાક પણ પૂરી નથી અને વધારેમાં વધારે સમાજમાં વૈમનસ્ય ઊભું થાય બરાબર છે. અવારનવાર આવા નિવેદનો કરી અને ઉલટાનો ક્ષત્રિય સમાજમાં વધારે રોષ પેદા થાય અને ક્ષત્રિય સમાજને જે રીતે શબ્દોથી એને લખેલા છે શબ્દો એ શબ્દો ક્ષત્રિય સમાજ કોઈ દિવસ ન સાંખી લે. તમે 5 કે 6 જણા બરાબર છે નામ લખી અને પ્રસિદ્ધ કરવા માગતા હો તો એ તો તમે ભાજપના હોદ્દેદારો છે. ક્ષત્રિય સમાજ છે બરાબર છે, એના સંકલન સમિતિ છે, એનું જે સંકલન કરી રહી છે બરાબર છે, તો એમાં કોઈ પણ રાજકીય માણસ નથી. તો તમે ક્ષત્રિય સમાજમાં ઘર સુધીનો આ રોષ છે અને રોષ વધારવા માગો છો, શું કરવા માગો છો? તમારી માહિતી આપો, કોના કહેવાથી તમે કર્યું છે, શા માટે કર્યું છે, તમારા ફોન નંબર કેમ નથી લખ્યા, તમારા સરનામા કેમ નથી લખ્યા અને શા માટે આવું કર્યું બરાબર છે. અને અસામાજિક તત્વ જેવો શબ્દ વાપરી ક્ષત્રિય સમાજને વધારે રોષ થયો તો તમને વધુમાં વધુ નુકસાન ઉલટાનું જશે. તો આવું કરાવવાનું કારણ શું? મેં આપને કહ્યું ને કે 2-4-5 કલાકના મેસેજ છે તો રોષ એટલો ભભૂક્યો છે કે જેની કલ્પના ન કરી શકાય. એટલે આવતીકાલે મતદાનમાં આની અસર મોટામાં મોટી થશે કારણ કે એના નિવેદનથી કે એની જાહેરાતથી ક્ષત્રિય પૂછે ને કલેક્ટર સાહેબને વાંધો નહીં, યોગ્ય તપાસ અમે કરીશું. એટલે અમે એવી વિનંતી કરી કે એ બાબતે પણ અમને જાણવા મળ્યું કે ગુજરાતમાંથી કે સુરતમાંથી કે અમદાવાદમાંથી બહારથી માણસો આ લોકો અહીંયા મોકલ્યા છે બરાબર છે. એટલે અમે એ વખતે રજૂઆત કરી કે બહારના માણસને જિલ્લાના લોકસભાના ઉમેદવાર હોય અહીંયા આવી ન